ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. જો મસ્ત એવી સવાર થઈ ગઈ છે અને સુરત દાદાએ દર્શન આપી દીધા છે. અને જો મમ્મી અહીંયા પાણી નાખવા આવી હતી, પાણી ભરતી હતી અને વૃંદભાઈ અમારા અહીંયા રમતા હતા. બોલવું એ નીચે વયો ગયો. કલરવ આવે, પક્ષીનો અવાજ આવે અને મસ્ત ઠંડો પોર છે. અને જો સુરત દાદા છે સામે. મમ્મીએ પાણી ભરી દીધું. જો એમાં બે સ્ટેપ રાખ્યા છે, ચકલા ઉપર નીચે બેસે. નીચે પાણી તરી વયું જાય ને તો લાદી ઉપર બેહીને નીચેથી પી હગે એમ. જો કચરો ધૂળ તો આવે જ ને, ઉડીને આવતી છે. ધોવા ત્યાં સુધી નહીં ધોવાય. અટાણમાં સારી વાતાવરણ કેવી મજા આવે અહીંયા. અને બપોરે તો એવો તડકો હોય કે બહાર નો નીકળી શકી એવું હોય. હા, બપોરે તો તાપ આખડી હજી 7:30 હતા. તાપ મનસે પડવા તપારો. પછી તમે આખું નહીં ખુલે. આખું જ ન ખુલે એવો તડકો આવે. અટાણે મજા આવે એમ થાય, આટા મારી એવું થાય મન. અત્યારે 8:30 વાગી ગયા છે અને મમ્મી જો તૈયાર થઈ ગઈ છે અને ક્લીનિંગ ચાલુ કરી દીધી છે. સિચોડ જાઉં, સિચોડ જવાનું છે. પાટણ વાળું પાસે ધજા ચડાવવાની છે. એવું ઓસમ પર્વત ને? હા, ઓસમ પર્વત વાળા ગામમાં જવું છે. એવું છે. ધજા તો 8 વાગ્યા ટાઈમ તો ચડી ગઈ છે, 8:30 થી હવે નીકળી છે. એવું છે. કારણ કે એમાં તો આપણે વેલા ન પૂગી, કલાકનો તો રસ્તો છે હજી. જાય મમ્મી દીદી ક્લીનિંગ કરે છે ત્યાં અને પપ્પા તૈયાર થઈ ગયા. વૃંદભાઈ તમે વાડીએ જાવ. હાલો હમણાં વાડીએ જવા. આવું છું વાડીએ. વાડી આવશે. કુંડી નાવા. તુબાકો માર દેવાનો. મજા આવે નાવા. બે દી કુંડીમાં જ પડ્યો છે એટલે મજા આવે છે કુંડીમાં નાવાની. નાવા તો આવવું જ પડે કા વાડી. અત્યારે આવી ગયા છે વાડી અને આપણે મોટર છે ચાલુ કરી દીધી છે. અને જો પાણી થઈ ગયું છે હાલ. તો હવે ચાલો, તો હવે આપણે પાછલા પારિયામાં પાણી હાલે છે તો ત્યાં જવાનું છે અને ત્યાં પાણી વારવાનું છે. ત્યારે કારણ કે ત્યાં હવે આગળ તો પી ગયો, પાછલામાં જવાનું છે તો ત્યાં આપણે લીમડાનો છાંયો ગોતવો જોશે. કે વાગી ગયા છે અને હવે ધજા ચડાવવા જાય છે માતાજી માટે. જો આગળ ડીજે હેલું જાય છે. આ છે જેઠાણી, આ બે નણદો છે, આ નણંદ છે અને આ ફૈજી. અમે બધા પાછળથી હેલા જાય છે ધીમે ધીમે તડકાના. અને આગળ ડીજે વાળા ધજા વાળા હેલા જાય છે. સિચોડ ગામમાં આવી ગયા છે ધજા ચડાવવા. સાડા 11 વાગી ગયા છે. અમે અમારે ભાણકી ઘરે આવ્યા હતા. જો અમારી ભાણકી છે, આ નણંદ ની છે ભાણકી, એના ગઈઠા સાસુ છે. એને ઘરે આવ્યા હતા. આ બેન છોકરીઓ કીધું આ બે કા નાની ને કા મોટી ઘરે આવ્યા હતા. તમે જઈશી ચા પાણી પીને. ના એના સાસુ કેવું. અત્યારે 12:30 થઈ ગયા છે અને હવે આપણે પાણીની મોટર બંધ કરી દીધી છે. અને પાછળના વાતરમાં થોડુંક પ્રોબ્લેમ થતી હતી જોવા જવામાં, નાવામાં અહીંયા, કારણ કે બહુ ડિસ્ટન્સ વધી જાય, ત્યાં છાંયો ન હોય પાછો. એને હવે જવાનો ટાઈમ થઈ ગયો છે. જો વૃંદભાઈ ગાડી, ભૂખ લાગી ગઈ ને હવે. વૃંદભાઈ અહીંયા છાંયો વડલા હેઠળ બેઠા હતા. તડકો લાગ્યો. છાંયો બેઠા બેઠા ન લાગે, કાં પવન ખાતો વડલાનો. કારણ કે ઘર કરતા મજા આવે વડલા બેઠા બેઠા ને ખાલી વાડીને. પણ હવે તડકો લાગે એટલે હવે તો ભૂખ લાગે જ. દેખાય છે આ ફસોડી એવી લૂ આવે. હવે તો દેખાવા માંડે ને, વરાળ નીકળતી હોય દેખાવા માંડે. તો કઈ નહીં, હાલો આજે પવન બી થોડો ઓછો અત્યારે છે. બાકી 12 વાગે લૂ બહુ હોય. કઈ નહીં, હવે ઘરે જઈ અને જમી લઈએ. જો અત્યારે વાગી ગયા છે 4:30 અને પપ્પા જો ટ્રેક્ટર આવી ગયા ઘરે. ટ્રેક્ટર લઈને જાય છે મારી ઓલી કરે. અને મનીષભાઈ આવ્યો છે હેલ્પ કરાવવા માટે. અને જો હવે ટ્રેક્ટર ચાલુ કરીને કાઢે છે. વૃંદભાઈ બી ઉઠી ગયા અને જો ગેટ ઓપન હતો, ત્યાંથી નીકળી ગયું ટ્રેક્ટર. ગાડી ઉપડી જાય છે. બેસવું છે, હાલીને જતા રહેશો. હવે પાછા આજે બી ધાણા ખડકવાના છે બધા રૂપમાંથી. બીજો ફેરો આજ બીજો રાઉન્ડ લગાવી દેવાનો છે. કારણ કે ધાણાના ભાવ સારા એવા, પણ હજી પણ વધી શકે. પણ નો રિસ્ક લઈ જવાના છે આપણે 2400માં.
ખાલી કરી દે. નવરાશી તો હોયા જાય. જો અહીંયા તાણાની ગુણું હારવા માંડ્યા છે અને હું આપણે નાખતા રહીએ છીએ, ટ્રેક્ટર ભરતા જાય છે. રોજના બધા અહીંયા વૃદ્ધના હું બે હમણાં ગોઠવતા જાઉં છું. મારું ટ્રેક્ટર ભરાવા માંડ્યું છે. આપણે અહીંયા ગુણનું ભરાઈ ગયું છે અને આખું ટ્રેક્ટર ભરાઈ ગયું ને. હા હમણાં શું બોલે ભાજપનું કહેતો? ભાજપ ને કોંગ્રેસ ની પાર્ટીઓ છે ને તલના પૂરામાં વીટાય એમાં કામ આવે ને આ અત્યારે ટીંગાઈ છે ને આ લઈ જાય. જો આવી રીતે તલના પૂરા વારવામાં કામ લાગે. આમ તો પાર્ટી કામ ન લાગે પણ આ તલના પૂરા વારવામાં કામ બહુ લાગે. કામમાં આવે છે બધે. એવું નથી કે કોઈ કામમાં નથી, બધે કામમાં આવે. આમ જોઈને તો બધે કામમાં આવે. બધાય કામમાં આવે છે. જો આ પટ્ટીઓ લીંગાઈ ને સબકા સાથ સબકા વિકાસ. એના તલના પૂરા વારે કે ભાજપની પટ્ટીઓ કાઢે નહીં કે એના પૂરા વાર દીધા કે અહીંયા આમ આદમી કાઢ લાગે. હે હા કોંગ્રેસ બધાય હરખા. હા બધાય ને હો. બધાય ભાઈઓ ગયા, અમારે બધાય કાંઈ આવે. બધાને પટ્ટીઓ કાઢીને પછી કે લીરા વારી નાખે બધાયના. જો અત્યારે 6:30 વાગી ગયા છે અને જો મમ્મી અહીંયા શું લઈને બેઠી છે? ટ્રેક્ટર લોડ કરીને આવી ગયા છે ઘીરે. ટ્રેક્ટર તો લોડ થઈ ગયો. ત્યારે પૂગી ગયું છે, ઉતરવા માંડ્યું. અને વરિયારે જો વરિયાળીના હા લુખ્ખા છે સુગંધ. તમને તો વિડીયો આમ ન આવે, અમને તો બહુ આવે છે. અને સુગંધ આવે છે. અને જો આ વરિયાળી ઓરિજિનલ હોય ને ઓલી કલર વાળી બજારમાં આવે ઈ કેવી હોય? સુગંધ આમાં હોય અને દેખાવોમાં હોય બજાર. વરિયાળી ક્યાંથી લાવી? આપણે તો નથી. આપણે નથી, બીજા આપી છે આપણે. છે કેવું એવું વ્યવહાર હોય ને એકબીજાને દેવા લેવાનો. અમારા ગામડામાં એવું હોય, ખેડૂત ને એકબીજાને દેવા લેવાનો વ્યવહાર હોય. એટલે છે ક્યાંથી બીજાની કોક હા બીજા આપી છે એટલે આમ આમ તોડી લઈને તો બહુ ઓલું કસ્તર નો થાય. વરિયાળીની સ્મેલ બહુ આવે છે. આવે હે ને એ તો કઈ છે, બજારમાં જ લીધી હોય ઊંઘી તોય ન આવે કારણ કે કલર ચડાવેલો હોય. અચ્છા એટલે જો મમ્મી વરિયાળીને કટિંગ કરે છે અને દીદી અહીંયા લેપટોપ લઈને બેઠી છે. શું દીદી આજે પાછું કેટલા દિવસો પછી લેપટોપ? લેપટોપ વાળું બધું જોતી હતી ઓનલાઈન પ્રાઇસિંગ શું છે મસાલાની ને એ બધું એમેઝોન ખોલીને બેઠી હતી તો ધીરે ધીરે કરતા મસાલા ખાવામાં વયા ગયા. ચાલુ ક્યાંથી કર્યું તું? ચાલુ તો નક્કી જ નહોતું, ખાલી એમનું એમેઝોન ખોલ્યું તો પછી એની અંદર પછી મસાલા એ પહોંચ્યા છે છેલ્લે. એટલે એવું છે ગમે એ બાય કરવાનું એટલે આમ ઓપન કર્યું છે તો ઓપન કર્યું તો કે જોઈ આમ કે શું છે. એમને એમેઝોન કેટલા ટાઈમ થી નહોતું ખોલ્યું, નકર ઘણી ઘણી મગાવતા હોય એટલે પછી જોતી હતી એમાં. હમણાં કેટલા ટાઈમ થી કઈ ઓર્ડર નથી આવ્યો? હા નથી આવ્યો, કઈક મગાવ્યું વેકેશનમાં. પૈડા ખર્ચો કર્યા કરે દીદી. જોઈ ને મગાવવું જોઈએ પછી એમ એક ની એક વસ્તુ જોઈને થોડુંક આમ થાય કે હું હવે કઈક તો ચેન્જ થવું જોઈએ લાઈફમાં. અપડેટ આના चाहिए લાઈફમાં. હા કઈક તો ચેન્જ થવું જોઈએ, પછી એક નું એક ન હોવું જોઈએ. વાથી તે એમ કીધું ને કે પોસ્ટર હટાવી નાખવું છે, કેલેન્ડર ની છબીને ફ્રેમ રાખવી છે, એટલે ગઈ તી ઓપન ઈ જોવા હાટું કર્યું હતું. છબી પછી એને મસાલા એ પહોંચી ગયા એમાં, એમાં ઘણું બધું જોયું પાછું. સીધી કોઈ છબી પોસ્ટર ગોતતી હતી એમ એવું છે. मुकुंद पटल व्लॉग। जय हो तेरी कृष्ण कन्हैया, मुकुंद तुम हो सबके खिवैया, देवो का देव जय गोविंदा, हरो सब दुख मुकुंदा। जय जय कृष्ण जय जय कृष्ण।